રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અને વડોદરા હરણી દુર્ઘટનાના કેસ જે બન્યા તેની યાદો હજુ પણ તાજી છે અને તેવામાં વધુ એક આ પ્રકારનો બનાવ બન્યો છે જ્યાં એક જીવલેણ બેદરકારી સામે આવી। વડોદરાના માંજલપુરમાં આયોજિત આનંદ મેળામાં ચાલુ રાઇડે દરવાજો ખોલી જતા 3 બાળકો જમીન પર પટકાયા। મેળામાં બાળકો નાની હેલિકોપ્ટર રાઇડમાં બેઠા હતા। રાઇડ શરૂ થઈ ત્યાં જ દરવાજો ખોલ્યો તો 3 બાળકો જમીન પર પછડાયા અને બાળકો જમીન પર પટકાતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આ ઘટનામાં 2 બાળકોને સામાન્ય ઈજા પહોંચી અને સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી છે। રાવપુરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। મેળાના સંચાલક અને રાઇડના ઓપરેટરની પણ અટકાયત કરવામાં આવી। એફએસએલ ફાયર બ્રિગેડ દ્વારા રાઇડના મિકેનિઝમની પણ તપાસ થઈ રહી છે। ઘટના અંગે ઇન્ચાર્જ ડીસીપી જુલી કોઠિયાએ નિવેદન આપ્યું। નિરીક્ષણના રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીસીપીનું કહેવું છે। દુર્ઘટનાગ્રસ્ત રાઇડની પરવાનગી અંગે તપાસ ચાલુ છે તેવું પણ કહ્યું છે। હવે સવાલ અહીં એ સર્જાય કે આવી ઘટના બની કેવી રીતે? શું રાઇડના સંચાલકો રાઇડની મરામત કે યોગ્યતાની તપાસ નહોતી કરી? રાઇડની સુરક્ષા મુદ્દે R&Bના મિકેનિકલ વિભાગની સીધી જવાબદારી છે। નવી ગાઈડલાઇન મુજબ મેળા માટે 14 જેટલા વિભાગોની મંજૂરીની જરૂર છે અને 30થી વધુ શરતોનું પાલન કર્યું હોવા છતાં જો આ સ્થિતિ સર્જાતી હોય તો ચોક્કસ તંત્ર સામે સવાલ સર્જાય। એ રાઇડમાં બેસાડ્યો છોકરાને, પછી રાઇડ એકદમ ફાસ્ટ ફરવા મળીને એના દરવાજા બધા ખુલી ગયા, છોકરા લબડી પડ્યા હતા। એમાં પહેલો છોકરો મારો પડી ગયો હતો। કેટલી ઈજા પહોંચી છે? એને માથામાં અને પગમાં વાગેલું છે। મારો છોકરો જે ટાઈમે પડ્યો તે ટાઈમે મેં એને પહેલાં ઉચકી લીધો અને પછી રાઇડ બંધ કરવાની કોશિશ કરી હતી। અચ્છા, બસ કેટલા બાળકો પડ્યા હતા? 2-3 ખરા। ચાર રાઇડ છે એવી બાબત ધ્યાને આવે છે, પણ એ ચાર રાઇડ ખરેખર ત્યાં છે કે કેમ, આ 4 રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે, એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે।